સંઘાણી પિનાલ વિઠ્ઠલભાઈ, ગામ ઠેબા, તાલુકો જિલ્લો જામનગર। મારી અત્યારે વરસાદની અછત છે અને મોટો કપાસ થઈ ગયેલો છે। અત્યારે એને ખાસ જરૂર છે પાણીની। અત્યારે વરસાદ છે નહીં, હવે જો 15 દી નહીં આવે તો એ સુકાવા માંડશે। આટલો અત્યારે ફૂલ ખર્ચો કરી નાખ્યો છે। બિયારણ, ખાતર, દવા, પછી ટ્રેક્ટર વખેડવાનું બધું કરી નાખ્યું છે। અત્યારે વરસાદની ફૂલ અછત છે। મારું નામ વિનોદભાઈ, ગામ ઠેબા, જામનગર જિલ્લો, તાલુકો જામનગર। જામનગર સીમમાં મારી વાડી આવેલ છે। 1 મહિનાથી કપાસનું વાવેતર કરી દીધું છે, છતાંય વરસાદ એટલો ખેંચાયો છે, વરસાદ કંઈ છે નહીં। લાઈનમાં ઊભા રહીને ખાતરને બિયારણ લઈને માન વાવેતર કરી લે। જો વરસાદ નહીં આવે તો પાક ફેલ થાય એમ છે। સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે ખેડૂત હમું જોવે અને સહાય આપે। જો વરસાદ ન થાય કાંઈ તો આમાં કાંઈ હવે લઈ લેવાનું છે નહીં। વાવેતર કપાસનું છે। આગળ એક ખેતરમાં બકાલોની છે, ભીંડોની છે, એ તો હવે ફેલ જ થઈ ગયું છે। રીંગણાનું વાવેતર છે, એ પણ ફેલ છે, છતાં કાંઈ ભાવ કાંઈ મળતા નથી। રૂપિયા કિલો માર્કેટમાં રીંગણા જાય છે। નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર। જામનગર જિલ્લાના ખરીફ વાવેતરની વાત કરીએ તો રેગ્યુલર જામનગર જિલ્લામાં લગભગ 3,46,485 હેક્ટર જેટલું વાવેતર એવરેજ છેલ્લા 3 વર્ષ દરમિયાન જોવા મળેલ છે। જેની સાપેક્ષમાં હાલમાં જામનગર જિલ્લામાં 1,89,022 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે। જે પૂર્ણ થયેલ વાવેતરમાં મુખ્યત્વે મગફળી જે છે 1,33,000 હેક્ટર, ત્યારબાદ કપાસ 44,400 હેક્ટર, આ ઉપરાંત સોયાબીન 9,000 હેક્ટર જેટલું અને એ ઉપરાંત કઠોળ પાક તેમજ શાકભાજી અને ઘાસચારા પાકોનું વાવેતર કરવામાં આવેલ છે। હવે ખાસ વાત કરીએ તો જનરલી આપણો જે વાવેતર વિસ્તાર છે ઓગસ્ટ મહિનાના એન્ડમાં ફાઇનલ થતો હોય છે, કારણ કે એરંડા અને તુવેરનો પાક પાછળથી એ લેટ વવાતો હોય છે। એટલા માટે હાલની પરિસ્થિતિએ લગભગ 52% જેટલું વાવેતર જામનગરમાં પૂર્ણ થયેલ છે।